નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેઝ। મોટા ખૂટવાડા સીએચસીના નવા બિલ્ડિંગમાં કરોડોની ગ્રાન્ટ છતાં નબળી કક્ષાનું બાંધકામ જોવા મળ્યું છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂટવાડા ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે સીએચસીના નવા બિલ્ડિંગના બાંધકામમાં ગંભીર અનિયમિતતા અને નબળી ગુણવત્તાના આક્ષેપો સામે આવ્યા છે। સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર હોવા છતાં સ્થળ પર ચાલતું કામ લોટ પાણી ને લાકડા સમાન હોવાનું દ્રશ્યમાન થાય છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર રમેશ જીજુવાડિયાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર પાસે આરટીઆઈ દ્વારા માહિતી માંગતા વિભાગે લેખિતમાં ગ્રાન્ટ મંજૂરીની પુષ્ટિ કરી છે, પરંતુ સ્થળ પર આરસીસી બીમ કોલમ સહિતનું કામ અત્યંત નબળી કક્ષાનું જોવા મળ્યું છે, જેના ફોટો અને વિડીયો પુરાવા રૂપે એકત્રિત કરવામાં આવે છે। આક્ષેપ છે કે મામલો બહાર આવતા નબળી ગુણવત્તાના આરસીસી કામ પર સિમેન્ટના થીંગડા મારી પુરાવા ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે જાહેર નાણાંની ઉચાપાત અને ભ્રષ્ટાચાર તરફ ઇશારો કરે છે। 5 વર્ષ અગાઉ પણ મોટા ખૂટવાડાના નબળા આરસીસી કામ બદલ સરકાર બાંધકામ તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો। હવે પ્રશ્ન એ છે કે સીએચસીના નવા બિલ્ડિંગનું બાંધકામ મામલે તંત્ર કડક કાર્યવાહી કરશે કે આરોગ્ય જેવી મહત્વની જાહેર સુવિધા સાથે થયેલી બેદરકારીને મૌન સંમતિ મળશે।